હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? આશા રાખી કે બધા મિત્રો મસ્ત અને મજામાં છે. તો બધા મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પ્રવીણ લાઈફસ્ટાઈલ વ્લોગની અંદર. મિત્રો તો જો અત્યારે થોડોક કંઈક વરસાદ વિરામ આપ્યો છે એટલે થોડાક બહાર નીકળ્યા છે. નકર તો 2 દિવસથી કેમ કે 12 મિનિટ ખાંગા જેવું છે, જોરદાર વરસાદ આખી રાત કેમ કે જોરદાર વરસાદ હતો. અત્યારે અમારે બજારમાં કેટલું પાણી જાય હું તમને બતાવું આગળ, તો જરૂર વિડીયોમાં બિના રહેજો. અને નવા મિત્રો આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એના પહેલાં અત્યારે અહીંયા જે કામ ચાલુ એ તમને બતાવવું. આજે છે નોમ સાતમ આઠમનું તો આપણે કાંઈ કહેવાય કે બનાવી જ નહોતું, ઘરે જ હતા. જો વરસાદનો હોત તો કંઈક મેળામાં કંઈક ગયા હોત તો આપણે તમારી સાથે શેર કરે, પણ કેમ કે વરસાદના લીધે મેળા પણ બંધ હતા એટલે પછી ઘરે જ હતા. તો કાંઈ વ્લોગ પણ આપણે શૂટ કર્યો નથી. તો આજે કીધું ચાલો મિત્રો સાથે એક નાનકો એવો વ્લોગ આપણે શેર કરી. તો અહીંયા અત્યારે જે કામ ચાલુ એ તમને બતાવું. તો આ કંઈ ને કહેવાય જૂનું રસોડું છે, જેમાં અત્યારે તો રાંધતા નથી, પણ વરસાદના લીધે બળતણને એવું મૂકીને તો એ પલળી ગયો. કેમ કે કઈ દિશામાંથી વરસાદ આવે ને એનું કાંઈ નક્કી નથી અત્યારે. તો જો સામે આવવા માટે રાખ્યું તો અહીંયાથી પણ સાંટ આવી જાય. આ બારી ખુલ્લી રહી જાય તે બંધ હતી, એ તો બંધ હતી, પણ અહીંયા ઉપર છે ને 1-2 પતરા તૂટી ગયેલા છે. એક પતરું ઉપર તૂટી ગયું છે ને, તો એમાંથી પાણી આવે છે. અહીંયા તમને થોડુંક ઝબકાઈને તો અહીંયાથી પાણી આવી બધું અંદર પડે. તો રાત્રે વરસાદ આવે એટલે તો આપણે તો પીતાય, આપણે કંઈ ખ્યાલ પણ ન હોય. તો બધું ભરાઈ ગયું હતું અત્યારે, કેમ કે પોતેથી લઈ અને પોતું માર્યું છે. આ બધી વસ્તુથી બહાર નીકળી ગયો બર્તનને સમજી ને હવે વારવાનું કામ ચાલુ છે. આજે નોઈમ છે એટલે જો ચૂલાને પણ હવન આપી અને કેમ કે જગાવી નાખ્યો છે. થેપલાનું એનો બધું હવન કે કરી અને પછી હવે જગવી હતી. તો એને અત્યારે હવે તપવા માટે મૂક્યો છે, કેમ કે બળતણ બધા કેમ કે ભેજ લાગી ગયો એટલે સળગતા પણ વાર લાગે એવું બધું થાય. તો ચાલો હવે હાલ બાજુ આપણે બહાર તમને બતાવું. બહુ બહાર તો ક્યાંય કે જે વરસાદ ઘડીકમાં ચાલુ થઈ જાય એટલે ગામમાં કેવી રીતે જવાય એવું તો નથી, પણ અહીંયા તમને રસ્તામાં કેટલું પાણી જાય ને એનો અંદાજો લગાવી દો. ને એ પાણી છે ને એ અમારે જે જૂનું ગામ છે અહીંયા એક મેન ઓંકડું છે, તો એ ઓવરફ્લો થાય ને એટલે અહીંયા વધુ પાણી આવે. એ તમને બતાવું. અહીંયા કણે આપણે બજાર જ છે તો અહીંયા બધું પાણી આવે, જે મેન ઓંકડું ઓવરફ્લો થાય ને એટલે. તો મિત્રો આપણે આવી ગયા બહાર. હવે તમને અહીંનો થોડોક નજારો બતાવી દઉં. મસ્ત કહેવાય ને, અહીંયા જો અહીંયા સુધી અત્યારે પાણી છે ને હાલ બાજુ રસ્તામાં જાય એ પાણી પણ તમે જોઈ શકો છો. ને જો બેન છે એ વાસી દૂધ ને એવું બધું કરી લીધું, અત્યારે વરસાદ બંધ છે એટલે. ને યાર આ બધું પાણી કહે ને કે આપણે જે મેન ગામ અમારે જૂનું છે ને અહીંયાથી જ બધું આવે, કેમ કે અહીંયાથી એક ઓંકડો પસાર થાય છે. અને આજે રાત્રે એટલો વરસાદ પડ્યો ને કે ઓંકડો ઓવરફ્લો થઈ ગયો છે. તો અહીંયાથી બધું પાણી ઓવરફ્લો થાય ને અહીંયા આવે ને અહીંથી જે બાજુ ટાળ હોય એ બાજુ પાણી જાય. તો આ બાજુ જો પાણી જાય છે અત્યારે. અને અત્યારે તો જો વરસાદ બંધ છે, જો પાછો એવો રાત્રે વરસાદ આવ્યો એવો ને એવો વરસાદ આવે ને તો બધું પાણી કહેવાય ને કે આપણે જે ખડકી છે અહીંયા સુધી પહોંચી જાય. અત્યારે તો જો કે થોડુંક પાણી ઉતરી ગયું છે, 1-2 કલાક વરસાદ બંધ રહ્યો એટલે. ને જો કૂતરાને પણ કહેવાય ને કે હાલવા ચાલવાનું મોજ પડી જતી અત્યારે પાણીમાં. તો આવો કંઈક નજારો છે, તમે જોઈએ કોકો. અત્યારે તો વરસાદ બંધ થયો, જોવી આગળ હવે ટાઈમ દિવસે કેવો વરસાદ આવે છે. જો પાછો વરસાદ આવશે તો પાછું આ પાણીનો જે વધારો થશે, કેમ કે આ આસપાસ વિસ્તારનું પાણી આવે ને એટલે વરસાદ વધુ હોય ને તો વધુ હોય, પછી વરસાદ રહી જાય એટલે પાછું બંધ થઈ જાય એવું હોય. આમાં બહુ અતિ તો ન આવે, એ આપણે તમને કીધું એમાં ઓવરફ્લો થાય ને તો વધુ પાણી આવે. એટલે રાત્રે થોડુંક વધુ હતું, આપણે ખડકી સુધી પહોંચી જાય એટલું. પણ અત્યારે હવે ઉતરી ગયું. અહીંયા તમે જોઈએ તો આપણે બેલા છે અહીંયા. તો હાલો મિત્રો જમવું હોય તો આવી જજો. જમવાનું થઈ ગયું તૈયાર. બાજરાના રોટલા છે, ગલકાનું શાક છે અને સાથે છે ચેવડો, દહીં પણ થોડુંક છે. તો ચાલો જમી લઈને આપણે તમને સવારે બતાવીને ત્યારે વરસાદ બંધ હતો. જો અત્યારે ચાલુ થઈ ગયો છે હવે, એટલે કહે કે સવારે થોડીક વાર વિરામ આપ્યો તો અત્યારે હવે પાછું ધીમે ધીમે બધું ફરી પાછું વહેતો થઈ ગયો છે.
વાતાવરણમાં તો જો આવું કંઈક વાતાવરણ છે. પવન થોડોક વધુ છે અત્યારે, જાજો છે. તો આવી રીતે થાય કે નહીં કે અડધી કલાકમાં બંધ રહેતા પાછું કે નહીં કે વરસાદ ચાલુ થઈ જાય એટલે ક્યાંય બહાર પણ ન જઈએ કંઈ. હવે ચાલો જમી લઈ, પછી આપણે તમને પાછા મળી. ઘડીકમાં ફર્યું ભરી દીધું. તો મિત્રો આપણે ખાવા બેઠા ત્યારે તમને બતાવ્યું હતું, કીધું વરસાદ ચાલુ થઈ ગયો. તો જો આપણે ખાઈને ઊભા થયા ને તો આટલો કાંઈક જોરદાર આવી ગયો, ફર્યું આખું ભરાઈ ગયું છે. ને આપણે સવારે જે તમને બહાર અહીંયા રસ્તો બતાવ્યો તો એમાં તો અત્યારે ફૂલ પાણી જતું હોય છે. કેમ કે વરસાદ ચાલુ થાય ને એટલે જે આપણે સવારે તમને વાત કરી ને એમ કે જે મેન ગામ જૂનું ગામ છે ને અહીંયાથી જે હોંકળો પસાર થાય ને એમાં વધુ પાણી આવે. આગળ થોડોક કહેવાય કે ડુંગરાળ વિસ્તાર છે, તો અહીંયા જે વરસાદ થાય ને એ બધું પાણી અહીંયા આવે. તો એ પાણી બધું ઓવરફ્લો થાય ને એટલે બધું અહીંયા જ આવે. પછી અત્યારે એ જે જૂના ગામમાં મિત્ર રહે એને કહેવાય કે સ્ટેટસ મૂક્યું હતું, એમાં જોયું કેમ કે રસ્તા ઉપરથી પાણી જાય એટલું ઓવરફ્લો થઈ ગયું છે. તો એ બધું પાણી પછી અમારે અહીંયા નવું ગામ છે ને અહીંયા ખાણે આવે, કેમ કે પાણીનો ટાળ એ રીતનો છે એટલે જે અહીંયાથી હોંકળો પસાર થાય ને એ બધું પાણી આ બાજુ જ હાલે. તો અત્યારે જોરદાર વરસાદ ચાલુ થયો ને એટલે અત્યારે એ પણ વધુ હોય છે ને રસ્તામાં તો પાછું અત્યારે આપણા જે ખડકી છે ને અહીંયા સુધી આવી ગયું હોય છે. રાત્રે વરસાદ આવ્યો ને ત્યારે અહીંયા સુધી ચાલેલું હતું, કેમ કે જે કચરો ને એ બધું આવે ને બધું અહીંયા સુધી હતું. પછી સવારે આપણે તમને બતાવ્યું ત્યારે થોડુંક ઓછું થઈ ગયું હતું, પણ તો એ રસ્તામાં ઘણું જતું ત્યારે. તો મિત્રો અત્યારે વાગી ગયા કેમ કે 5:30 અને વરસાદ તો સતત ચાલુ છે. આપણે દિવસનો પણ તમને બતાવ્યો હતો ને હવે અહીંયા કેમ કે રસોઈ બનાવવાનું છે ચાલુ થઈ ગયું. ભાઈ ખીચડી છે કેમ કે બનાવવા માટે મૂકી દીધી છે, દી છતાં વારું છે ને કેમ કે અત્યારે વરસાદ એને પવન આજે પવન પણ છે. તો લાઇટનું કાંઈ નક્કી ન હોય, આવે ન આવે એવું બધું હોય, એટલા માટે રસોઈ બનાવવાનું કામ ધીમે ધીમે બધું ચાલુ કરી દીધું. એટલે કે ખીચડી કેમ કે ખરવા માટે મૂકી દીધી છે. હવે થોડાક વાસણ થઈ ધોવાનું કામ ચાલુ ને વરસાદ તો ચાલુ છે તમને બતાવું. તો એ બતાવીને પછી આપણે આ વ્લોગને પૂર્ણ કરીએ. તો મળીએ જલ્દી એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત. ચાલો તમને થોડોક વિડીયો બતાવી દઉં. તો જો અહીંયા કણે વાસણ ધોવાનું કામ ચાલુ છે ને જો આ બાજુ વરસાદ તો અત્યારે ચાલુ જ છે. વરસાદનું એવું નથી કે 1 કલાક કે 2 કલાક તારો બંધ રહ્યો હોય, ચાલુ થાય એટલે આ રીતે ધીમે ધીમે વળી થોડીક વાર થાય તો વધુ એવું કે ચાલુ જ છે. તો અત્યારે પણ જો ચાલુ છે ફરિયામાં બધે પાણી આટલું કંઈક પીરું વધુ આવે તો વધુ ભરાઈ જાય અને આટલું અત્યારે પાણી પીરું છે. આવું બધું છે ને આ બધું જો ખીચડી ખાવા માટે વહેલો એવી માટે કીધું કે અત્યારે બળતણ છે ને બધા એને કેમ કે ઓલું થઈ ગયું એટલે બરોબર બળતું ન થાય, થોડીક હવા લાગી જાય ને ઠંડી એટલે. આ તો અગાઉના લીધેલા બળતણ છે, બાકી જે બહાર પીડાય તો જે ગવાય તો કહે ને કે ઘણું વવામાં પડી જાય. કેમ કે આ તો આમાં રસોડામાં જતા પણ આમાં પણ આપણે ઉપર અહીંયા પતરું છે એ તૂટી ગયું ને એટલે અહીંયા પાણી પડે છે. તો થોડાક એમ કંઈક થોડાક પલળી જાય ને કંઈક થોડીક ઠંડી હવા લાગી જાય, ફિયાજી ન લાગે ને એટલે. તો એના હિસાબે તો ચાલો આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ ને મળીએ પછી જલ્દી એક નવા વિડીયોની અંદર.